સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી। બંધ મકાનમાં જુગાર રમતા 6 ઝડપાયા। વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન દ્વારા શહેરના સરદાર પટેલ હાઇટ્સ ટાવર ખાતે આવેલ એક બંધ મકાનમાં રેડ કરીને જુગાર રમતા કુલ 6 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા સંયુક્ત પોલીસ કમિશનર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ કમિશનર ઝોન 1 જેસી કોઠિયા તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન આરડી કવા તથા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરીની સીધી દેખરેખમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસને મળેલ ગુપ્ત માહિતીના આધારે સરદાર પટેલ હાઇટ્સ ટાવર MIGC 2 ના મકાન નંબર 602 માં રેડ કરવામાં આવી હતી। અહીં બહારથી આવેલા કેટલાક લોકો હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા। પોલીસે તમામ 6 આરોપીઓ સામે જુગારધારા કલમ 4 અને 5 મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડી પાડવામાં આવેલ આરોપી વિનોદભાઈ પ્રકાશભાઈ ગંગવાણી, તેજસભાઈ લાલાભાઈ કહાર, હસમુખભાઈ શનાભાઈ પરમાર, નાનુભાઈ ચંદ્રમસિંહ પટેલ, નવસાદભાઈ મોહમ્મદ સૈયદ, હરીથ ભૂગીલાલ ટેલર, મુદ્દામાલ કબજે કરાયેલ રોકડ રકમ 23,220 ને 3 મોબાઈલ ફોન કિંમત ₹15,000 જુગાર માટે વપરાતા પત્તા પાના। આ સમગ્ર કામગીરીમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફે મહત્વની ભૂમિકા નિભાવી। પોલીસ દ્વારા શહેરમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।